સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં આ સામાજિક તત્વોનો દહેશતભર્યો કાંડ સામે આવ્યો છે, જ્યાં એક સામાન્ય કલહે હિંસક આકાર લઈ લીધો। પીડિત પરિવારના જણાવ્યા મુજબ સમીર નામના યુવકે ગાડી ચલાવતા સમયે વારવાર કટ મારી હતી। જ્યારે લતાબેને પૂછ્યું કે મને કટ કેમ મારી, તો આ પ્રશ્ન તેમના માટે આપત્તિ બની ગયો। આરોપ છે કે આ મામૂલી વાતને લઈને દબંગોએ લતાબેનને ઘસીટીને બેરહેમીથી માર્યો। બીચ બચાવ માટે આવ્યા કિરણ હરીશ ઠાકરે પર લોખંડના પાઇપ વડે જાનલેણી હુમલો થયો। હમલાખોરોનો આતંક અહીં જ નથી અટક્યો। તેઓએ પીડિતના ઘરમાં તોડફોડ કરી પરિવારના અન્ય સભ્યોને પણ મારપીટનો શિકાર બનાવ્યા અને આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું। પીડિત પરિવારનો દાવો છે કે તેમણે આ ઘટના અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી। લતાબેન કહે છે કે જ્યારે ન્યાય માટે પોલીસ પાસે ગયા ત્યારે તેમને માત્ર નિરાશા જ મળી। હવે પ્રશ્ન એ છે, શું ભેસ્તાન આવાસમાં દબંગોનું રાજ ચાલતું રહેશે? પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે અને ડિંડોલી પોલીસ ક્યારે કાર્યવાહી કરશે? સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।